અમદાવાદની સ્ટાર્ટઅપ ડ્રોવ દ્વારા એઆઈ આધારિત ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ લોન્ચ. ભારતનું ઇન્સ્યોરટેક માર્કેટ ઝડપી વૃદ્ધિ તરફ. 2027 સુધીમાં ભારતનું ઇન્સ્યોરન્સ માર્કેટ $220 બિલિયન પાર કરવાની શક્યતા વચ્ચે એઆઈ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સની કાર્યક્ષમતામાં મોટો બદલાવ લાવશે. અમદાવાદની સ્ટાર્ટઅપ ડ્રોવે ઇન્સ્યોરન્સ એજન્ટ્સ માટે જીવનભર મફત એઆઈ પ્લેટફોર્મ રજૂ કર્યું. અમદાવાદ 26 મે 2026 અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ડ્રોવે એએમએ અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય લાઈવ ઇવેન્ટ એઆઈ ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઈવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું એઆઈ આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કર્યું. મારું નામ હેમંત દરજી છે. અમે ડ્રૂ ટેકનોલોજીમાં એક ડ્રૂ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે, જે રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એના માટે બહુ જ હેલ્પફુલ છે. આખી એપ્લિકેશન અમે એઆઈ મોડ્યુલથી બનાવેલી છે. તો ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે પણ એમનો ડેટા એન્ટ્રીનો કે ડેટા મેનેજમેન્ટનો જે ઇસ્યુ છે આખો અમે આ એપ્લિકેશનમાં સોલ્વ કરેલો છે, જેનાથી એજન્ટને સારી એવું ફાયદો થશે ને એવો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય ડેટા એન્ટ્રી કરવામાં, અને એ કન્ટિન્યુઅસલી જ્યારે પણ કામ કરશે ત્યારે એને પરફેક્ટલી અમારી એપ્લિકેશનમાંથી જે પણ ડેટા જોઈતો હશે એ ગેટ કરી શકશે. અને ક્યાંય પણ કસ્ટમરને શેર કરવો હોય, રિમાઇન્ડર આપવું હોય કે કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ એને કસ્ટમરને હેલ્પ કરવી હોય તો મારી એપ્લિકેશનથી એ ઇઝીલી એ લોકોને હેલ્પ કરી શકશે. તો આ એપ્લિકેશન એ રીતે બનાવેલી છે. અમારા પ્લાન 4 પ્લાન છે. જે જીવા પ્લાન છે, જે લાઈફ ટાઈમ ફ્રી છે, જે એજન્ટ લાઈફ ટાઈમ ફ્રી યુઝ કરી શકે છે. બીજો પ્લાન છે એ અમારો જાહેરાત પ્લાન છે, જે પ્લાન 6000 પર યરનો પ્લાન છે, જેમાં 100 પોલિસી અપલોડ કરી શકે છે. ત્રીજો પ્લાન છે જીની પ્લાન છે. જીની પ્લાનમાં એ 500 પોલિસી પર મંથ અપલોડ કરી શકે છે, જેની પ્રાઇસ 12000 રૂપિયા છે. અને ચોથો પ્લાન છે જેપરી પ્લાન છે, જેમાં જે 24000 રૂપિયાનો પ્લાન છે, જેમાં જે મંથલી 2000 પોલિસી અપલોડ કરી શકે છે. તો ડ્રૂ નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે જે શોર્ટ નેમનું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, અત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય શોર્ટ નેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તો અમે એ ડ્રૂ નામ અત્યારે રાખ્યું છે. ડ્રૂનો મતલબ બીજું પણ હતો કે અમે પહેલા સ્ટાર્ટિંગ કરી ત્યારે મોટરને વ્હીકલથી કર્યું હતું. જ્યારે વ્હીકલને મોટર ચાલુ કરી છે ત્યારે પેલો ડ્રૂ જેવો અવાજ આવે છે જ્યારે આપણે એક્સિલેટર આપીએ, તો અમે એ વિચારીને શોર્ટ નામ ચાલુ કર્યું છે. અને જેટલી પણ એઆઈ કંપની છે, જે ડ્રૂ.ai અમારું જે છે ડ્રૂ.ai છે, તો ડ્રૂ.ai રાખ્યું.